નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું આજના મહત્વના સમાચાર વિશે। પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાંથી એક એવી ઘટના સામે આવી છે જેમાં એક ગંભીર બીમારીથી પીડાતા યુવકને મદદનો હાથ મળ્યો છે। મળતી માહિતી મુજબ મુર્શિદાબાદનો ઇકબાલ છેલ્લા લગભગ 5 વર્ષથી તળાવના પાણીમાં રહેવા મજબૂર હતો। ઇકબાલને એક દુર્લભ બીમારી હતી જેના કારણે તેના શરીર પર અસહ્ય ખંજવાળ અને અન્ય તકલીફો થતી હતી। પાણીમાંથી રહેવાને તેને થોડો આરામ મળતો હતો। ઇકબાલની આ સ્થિતિ અંગેની માહિતી સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ મામલો ઉદ્યોગપતિ અનંત અંબાણી સુધી પહોંચ્યો હતો। અહેવાલ અનુસાર અનંત અંબાણીએ ઇકબાલની મદદ માટે આગળ આવીને તેને સારવાર અપાવવાનો નિર્ણય કર્યો। ઇકબાલને એમ્બ્યુલન્સ મારફતે મુંબઈની સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું છે। ત્યાં તેની સારવાર શરૂ કરવામાં આવી હોવાનું જણાવ્યું। સોશિયલ મીડિયા પર સામે આવેલી તસવીરોમાં પણ અનંત અંબાણી ઇકબાલને હોસ્પિટલ લઈ જવામાં મદદ કરતા જોવા મળે છે। ઇકબાલની મુશ્કેલ પરિસ્થિતિ સામે આવ્યા બાદ હવે તેની સારવાર શરૂ થઈ છે અને તેના સ્વાસ્થ્યમાં સુધારો થાય તેવી સૌ કોઈ આશા રાખીને બેઠા છે। આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર બતાવ્યું છે કે સમયસર મળતી મદદ કોઈ વ્યક્તિના જીવનમાં મોટો બદલાવ લાવી શકે। ઇકબાલની સારવાર અને તેના સ્વાસ્થ્ય અંગે આગામી દિવસોમાં વધુ માહિતી સામે આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી। આ સમાચાર તમને કેવા લાગ્યા તે કોમેન્ટમાં જરૂર જણાવો અને આવા જ મહત્વના સમાચાર માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।